વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દબાણ અને ગંદકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કિશનવાડીથી યાકુતપુરા રોડ પર પાલિકાની ટીમે ચેકિંગ દરમિયાન નિયમોના ભંગ બદલ એક ગેરેજ સંચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ એસવી મોટર્સ નામના ગેરેજ દ્વારા જાહેર માર્ગ પર આડેધડ વાહનો પાર્ક કરીને દબાણ કરવામાં આવતું હતું, તેમજ આસપાસ ગંદકી ફેલાતી હોવાની ફરિયાદોના આધારે પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે ગેરેજ સંચાલકને ₹50,000નો દંડ ફટકાર્યો હતો. આ સાથે સંચાલકને 12 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં રસ્તા પર ઊભા રાખેલા વાહનો દૂર નહીં કરવામાં આવે તો પાલિકા દ્વારા વાહનો ટોઈંગ કરી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાના આકરા વલણના કારણે દબાણકર્તાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં દબાણ અને ગંદકી સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. વડોદરા મહાનગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે તમામ સિનિયર અધિકારીઓ પણ સવારે 7-7:30 વાગે મોર્નિંગ વિઝિટમાં જાય અને કડક કાર્યવાહી કરે. તેના ભાગરૂપે આજ રોજ અમે સવારમાં મોર્નિંગ વિઝિટમાં હતા. તે દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ જે છે તેના પર એક એસવી મોટર્સ નામના જે બિઝનેસમેન હતા તેમણે મોટા પ્રમાણમાં રોડ પર દબાણ અને ગંદકી કરેલ હોવાનું માલુમ પડતા તમામ અમારા અધિકારીઓ, દબાણ શાખાની ટીમ, આસિસ્ટન્ટ કમિશનર, રોડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર તમામ અધિકારીઓ સાથે મળીને એના પર કાર્યવાહી કરેલ છે અને તેને ₹50,000નો દંડ વસૂલ કરેલ છે. સ્થળ પર ચોક્કસથી તેઓને દબાણ જે પેનલ્ટી છે વસૂલ કરવામાં આવી છે અને દબાણ દૂર કરીને આજની દિવસમાં નોટિસ આપી છે. આજના દિવસમાં જો દબાણ નહીં દૂર થાય, તમામ 11 વ્હીકલ એને મૂકી રાખેલા હતા, એ નહીં દૂર થાય તો કાલે ટોઈંગ કરીને મેં કોર્પોરેશન જમા લઈ લેશે.